હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી। કેમ ચાલે છે રત્ના કલાકાર ભાઈઓ? ફરી એકવાર આજે મિત્રો આપણે વાત કરશું કે હીરા આપણે વેચ્યા ને એને લઈ અને ઘણી બધી ચર્ચા કરવાની છે અને વાતચીત કરશું આપણે। કદાચ થોડોક વિડીયો મોટો થાય તો પાછા આખો જોઈજો એટલે તમને સમજવાનું છે। આજે થોડુંક વિચાર ધારણા કરી અને બધાને સમજાય કે આ 2026 આવશે। આપણે 25માં તો નુકસાની કરી ઘણી, 24માં નુકસાની થઈ છે, ઘણી બધી નુકસાની થઈ। હવે કેવી રીતે આપણે ધ્યાન રાખશું એને લઈ ચર્ચા કરશું। અને પાછળનો આપણે જે વિડીયો બનાવ્યો એની અંદર બધા કહેતા કે અવાજનો પડઘો પડે છે। માયક મિત્રો મારી પાસે હતું પણ હું લગાવતો નહોતો, કારણ કે આપણે રૂમની અંદર વિડીયો બનાવતા હોય તો અવાજ તો મેં કીધું વ્યવસ્થિત આવતો હોય છે, પણ તો અવાજનો પડઘો પડે ને એટલે બધાને એવી કોમેન્ટ હતી કે સાંભળવાની મજા નથી આવતી। તો એ માઇક લગાવ્યું છે તો આનું પણ કહેજો કે આનો અવાજ કેવી રીતનો આવ્યો આપણે, એ પણ તમારે કહેવાનું છે। હવે મિત્રો આજે આપણે થોડીક ચર્ચા કરી દેવી હીરાની, અને આપણે હીરા વેચ્યા છે તમને દેખાડી દઉં મિત્રો। એલા મિત્રો પહેલા તમને દેખાડી દઉં મુહૂર્તની જો નોટ આપી આપણને, તમને ખબર છે કે લાલ ચાંદલા કરી અને મને નોટો ઉપલા મારા જે 300 રૂપિયા આવતા ને એને લાલ ચાંદલા કરી અને મને આપ્યા છે। આવી રીતની મુહૂર્તના હીરા વેચ્યા છે મિત્રો। તમે કહેજો આપણે સારા એવા હીરા વેચ્યા છે જે તમને દેખાડી દઉં ઠેઠ પાયા મિત્રો। આ હીરા છે આપણે સીવીડી ડબલ કટ 56 પ્યાલ વાળો હીરો, અને તારીખ પણ તમે જોઈ લો મિત્રો। તમને આજે સંપૂર્ણ વસ્તુ આપણે દેખાડવાનું છે ને થોડું ઘણું સમજાવવાના છે કે જ્યાં વર્ષની જેમ આપણે નુકસાની ન જાય એ માટે તમને દેખાડી દીધી। આજે 7 તારીખ 11મો મહિનો 2025 બોટાદ માર્કેટની અંદર મિત્રો આપણે હીરા વેચ્યા છે। આની અંદર મિત્રો 3% કાપી અને હીરા લે છે અને 1% દલાલ, એટલે 4% આપણા કપાય છે મિત્રો। તો અને આની અંદર આપણે કયા કયા હીરા નાખ્યા હતા હવે આપણે એની વાત કરી લઈએ। તો તમે જો કન્ટિન્યુ મારા બધા વિડીયો જોતા હોય તો તમને બધા હીરાની ખબર જ છે કે એક મિત્રો હું નખ લાવ્યો, પહેલા આપણે A1 ગ્રેડ ગોળી જેલ આવ્યો હું 460 રૂપિયાના ભાવની, એના પણ વિડીયો મેં બનાવીને નાખ્યા હતા, અને પછી બીજી બધી લાવ્યા હતા। પણ જે ગોળીની વાત કરીને મિત્રો તો એની અંદર કશો કશના આંકડા થાય છે। તો ઘણા બધા એવું કહે છે કે સીવીડીની અંદર તો અત્યારે સારું માર્કેટ છે સીવીડી હીરાની અંદર, અને રિયલ હીરા નુકસાની કરાવે છે। એ પણ આપણે ચોક પાડી દઈએ કે સીવીડીની અંદર જો સારું માર્કેટ હોય અને આપણે કશો કશના આંકડા થાય તો નફો ક્યાં થયો? આપણે બનાવવા મિસ્ટેક રહેતી હતી મિત્રો। ખાસ વાત કરીએ તો કામ વજન બનાવતા હતા અને વજન પણ લાવતા હતા, પણ જે આપણે ગોળી લાવતા ને એની અંદર મિત્રો અત્યારે માર્કેટ, કારણ કે ગોળીના હીરા શું હોય ફિક્સ વાળું થઈ ગયું। હીરા જે વેચાય તો એના હીરા આપણે 4041 આપણે હીરા વેચ્યા તો વાંધો નતો આવતો, નફો થતો હતો, પણ અત્યારે માર્કેટ પ્રમાણે સીવીડીમાં સારું છે તો સારો નફો થવો પડે મિત્રો। બહુ નુકસાની કરી છે, પણ થોડીક લાભની વાતો હોય એ પણ લેતો જઈશ અને કહેતો જઈશ। આવું તમને કોઈ નહીં કે એ પણ કહું, કારણ કે માર્કેટ આવે તો ઘણા બધા મને કે ક્યાં તમે આ બધો દેખાડો કરો, પણ મન એવું થઈ ગયું છે કે તરત એકદમ હરખા હીરા વેચે ને તો મારે તમને કહેવું પડે ને તરત કહેવાય જાય, વાત પણ કરવી પડે છે, કારણ કે જીવન નદી ટાઈપનું થઈ ગયું મિત્રો। કે આગળના વિડીયોમાં આપણે કીધું હતું કે થોડુંક ધ્યાન રાખજો, જો એ નફો ન થાય તો એ નુકસાની ન કરતા કોઈ, કારણ કે નુકસાની નહીં ભરી શકાય મિત્રો। એટલે વ્યાપારીમાં ચડી જવાનું, મજૂરીના બનાવવાના, અને વ્યવસ્થિત ધ્યાન રાખી અને સસ્તા હીરા મળે તો જ લેવા। સીવીડીની અંદર ફિક્સ હોય છે। આજે કહી દો કે કેવી રીતનું ફિક્સ હોય કે ગોળી રહી A1 ગ્રેડ ગોળી આવે જેની 36-37ની સાઈઝ હોય, અને ઘણા બધાને અલગ અલગ ભાવ હોય છે। બધા કહે છે કે સુરત સસ્તામાં મળે છે, અમે અહીંયા 460માં લીધી, એકદમ 450ના ભાવમાં લીધી, અને ઘણા બધા એમ કહે છે કે સુરતની અંદર આ ગોળી 300 રૂપિયામાં મળે છે, પણ આપણે લેવા જઈએ તો મળતી નથી। અને જો 300 રૂપિયામાં મળે ને તો પાછો આપણે કમાઈ શકીએ અને સારા આંકડા થાય। હવે ગોળીની વાત કરું તો એની અંદર આપણે 36-37ની સાઈઝ મૂકી અને એને A1 ગ્રેડ એટલે તો બધા હીરા બનાવવાના જ હોય,
પણ તોય તમે 5% આઉટ મૂકો એટલે 95% હીરો બનાવવાનો. અને એનું વજનની વાત કરવી, આપણે ડબલ કટ બનાવો એટલે એનું વજન આવે 40 થી 42% વજન તૈયારનું આવી જાય. મિત્રો સારું કામ લો ને તો પણ 42% પણ વજન લાવવાવાળા લાવે છે. ખુદ હું પણ લાવ્યો છું, મારે પણ વજન આવ્યું છે. પછી થોડુંક 40% પણ આવે અને એક લોટમાં 39 પણ થઈ ગયું હતું. શરૂઆતમાં 39% વજન પણ આવ્યું હતું. એટલે ગોળીની અંદર આવી રીતે ધ્યાન રાખવાની, જેમ બને એમ વજન લાવવાનું. અને સીવીડીની અંદર મિત્રો ડબલની અંદર બહુ ધાર પતલી ન કરવા જતા. ધાર પતલી થાય એટલે 8 પ્યાલનો હીરો ખરે, પછી તરકુણિયાવાળા હીરા ખેરવે એટલે એના હિસાબે વજન આપણું કપાય. વજન જશે એટલે આપણને હીરો આગો પડે. પણ તમે ગોળી લાવો તો ખાસ ધ્યાન રાખજો, વજન પૂરતું લાવજો અને સાઈઝ રહીને 35 એસપીની બનાવજો. અને લેવામાં ખાસ ધ્યાન રાખજો, હીરા મોંઘા હીરા ન લેતા, નકર વળી પર નફો નહીં થાય, વળી મુળગા કરીને વેચવા પડે. એટલે ગોળીની અંદર આવી રીતે ધ્યાન રાખવાની છે. હવે વાત કરી લેવી આપણે નખના હીરાની, કે નખના હીરાની અંદર મિત્રો જો તમે લેવા જાઓ તો આખું લો ને તમે, તો તમે માનો કે બધા કોઈ 15 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા, 35 રૂપિયા કેરેટ, આ મેં તમને વાત કરી કેરેટ હીરા 35 રૂપિયા, 50 રૂપિયા સુધીના ભાવના લાવે આખું. પછી એની અંદરથી કોઈ 30% બનાવતું હોય, 40% બનાવે, 50% બનાવે. જો તમારે મિત્રો તમે 50 રૂપિયાના ભાવનું લાવ્યા હોય ને તો એની અંદર ડબલ 60% બને ને તો એવા ભાવ ભરો તો વાંધો નહીં. 200 રૂપિયા અંદર નંબર પાડવાનો અને એની સાઈઝ આવશે તમારે 20 થી માંડી અને 30 અંદરની, એટલે 20 થી 25 ના ગાળાની સાઈઝ આવે ને તો એના આંકડા થઈ રહે, વાંધો ન આવે. અને 200 રૂપિયા અંદર તમારે કાચાનો નંબર પાડવો. મિત્રો આ નખની વાત કરું છું, ખરાબ હોય પણ આની અંદર નખ અને ગોળી આ બે વસ્તુ રનિંગ બનાવવામાં આવે છે ને બનાવે છે બધાય. પણ નખવાળા બનાવે ને જો ધ્યાન રાખે ને તો એવડા લોકો સારો નફો કરે છે. ત્યાં સુધી કરશે એની કોઈ ગેરંટી નથી મિત્રો. પાછા ઘણા બધા એમ કહે છે કે ધરમસિંહ બોલ્યા તમે નફો થાય છે, તો આમાં કોઈ ગેરંટી નથી. કાલ સવારે માર્કેટ બેસી પણ જાય, અઠવાડિયું હાલે, 2 અઠવાડિયા હાલે, મહિનો હાલે, 3 મહિના હાલે. પણ અત્યારે મુહૂર્તના આપણે હીરા વેચ્યા તો સારા હીરા પડ્યા છે. એ તમને ચિઠ્ઠી દેખાડી, એની અંદર મેં કયો માલ નાખ્યો હતો તો ગોળી અને નખનો 2 માલ નાખ્યો હતો. 2 માલ, જો ગોળીનો માલ બનાવવો ને તો મિત્રો આપણે થોડોક આગો પડે, 4200 પડે તો એ માલ નથી વેચાતો. પછી 4000 માગે તો 200 રૂપિયા તૂટી, 200 રૂપિયા એટલે આપણે 2 રૂપિયા નીકળી જાય. મિત્રો આ રીતની ગોળીમાં નુકસાની જાય. એટલે અને પછી નખ બનાવો તો નખની અંદર માલ રહ્યો ને તમારે 3500 અંદર પડે, એટલે બે મિક્સન કરો ને 50% કરવાનો માલ, એટલે માલ આપણો અંદર પડે. આવી રીતની મિત્રો તમારે ધ્યાન રાખવાની છે. પછી તમને હું હીરા વારંવાર દેખાડું છું કેવી રીતે બધે માલ જોયો છે મારો કાચો. નખ લાવ્યો હોય તો એ પણ દેખાડું છું કે આવી રીતના લાવ્યો. અત્યારે નખની અંદર નંબર પણ મળી જાય છે. તો પણ હું કોઈ સીવીડીની અંદર, સુરતની અંદર બધા હીરા લાવે ને તો સસ્તા ને રિઝનેબલ મળી રહેશે. આપણે જો બોટાદની અંદર હીરા જો વીખીને આવે અને આખા માલ ન આવતા હોય ને બધી આપણને પણ જો પૂરું નોલેજ ન હોય એટલે તમને બધી પાકી વાત નહીં કરી શકું. પણ જેને પૂછું ને તો સુરતથી હીરા લાવે એ લોકોને સસ્તા પડે. અને બોટાદથી આપણે કદાચ થોડાક 10 રૂપિયા વધુ ભાવ ભરવો પડે. આવી બધી તકલીફો રહે એટલે થોડોક આપણે નફો ઓછો થાય. કરવાવાળા તો બધી રીતના નફા કરે ને બધી રીતનું કામ કરવાવાળા અત્યારે સારું છે. સીવીડીની અંદર તમને વાત કરું કે ડબલની અંદર પણ સારું છે ને સિંગલની અંદર પણ વાંધો નથી. કારણ કે બોટાદ માર્કેટ અમારે સિંગલનું છે, તમને વારંવાર હું કહું છું. સિંગલની અંદર મિત્રો રનિંગ માલ વેચાય છે, ડબલ વેચાય છે. ડબલ ઓછું, સિંગલ વધુ છે આપણે બોટાદની અંદર. પછી ડબલ તમારે ભાવનગર, સુરત બધી જગ્યાએ હાલે છે સીવીડી. અને રિયલ હોય તો આપણે આંક્યોના વિસ્તારમાં જોતો જસદણ પણ માર્કેટ છે. પછી પણ ભાવનગર અને સુરત અને બોટાદ આવી રીતના કંઈક માર્કેટ છે આપણે હીરા બજારના. તો આજે તમે મિત્રો વાત કરું ને તો આ વર્ષની અંદર તમારે નફો કરવો હોય તો જેમ કીધું એમ વજનની પણ વાત કરી, કેવા હીરા લેવાયથી કઈ રીતની રેન્જ પાછી પાડવી. તમારે આગા પડી ગયા હોય તો બીજા રીતના થોડાક પતલા હીરા હોય અને આપણે આગા પડતા હોય તો એની અંદર આપણે જાડા હીરા નાખી દઈએ એટલે રેન્જ થોડીક પાછી પડે અને માલ તો આપણો સારો દેખાય. પણ એ રીતે તરત તૈયારી અને તરત હીરા બનાવી નાખવાના મિત્રો, વાંધો ન આવે. કારણ માર્કેટ જ્યારે બે જાય કોઈ નક્કી હોતું નથી. તમને કહું બીજા વિડીયો તમે જોઈ લીજો, કદાચ ન જોયા હોય તો. કેવી રફુ છે એના પણ આપણે બનાવ્યા છે કે આ રીતની રફુ લાવ્યો હું ને આ રીતની હું બનાવું છું. નખના વિડીયો બનાવેલા છે અને ગોળીના પણ બનાવેલા છે. તિયારના હરેક વિડીયો મેં બનાવેલા છે, હીરા તમને દેખાડ્યા છે.
અને અથવા જો આમાં મારી પાસે જૂનો વિડીયો પડે તો તમને નાખીને દેખાડી પણ દઈશ કે આવી રીતના તૈયારી આપણા હતા. મિત્રો આજે સંપૂર્ણ માહિતી તમને કહું છું કે તમે નવા આવ્યા હોય તો ધરમસિંહ ડાયમંડ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો, એટલે અવારનવાર સારા સારા વિડીયો આપણે બનાવતા રહીએ, કહેતા રહીએ અને માહિતી દેતા રહીએ. જે હરેક આપણે સોલ્યુશન લાવવાની કોશિશ કરતા હોય છે કે બધાને હેલ્પ થાય ને એટલી મહેનત કરીએ. મિત્રો ઘણા બધા કહો છો કે બધા ભાવતાલને કહેવાય ને એટલે મારે પણ તકલીફ રહે છે કે તમે ઘડીકમાં હીરા વેચે તો તરત જાહેરાત કરો છો, પણ જાહેરાત કરવાથી તમારે પણ લાભ થાય છે અને મને તમે વિડીયો જોવો એનો મને પણ લાભ છે મિત્રો, એની અંદર મને પણ પૈસા મળતા ને મારે પણ લાભ છે મિત્રો. ધરમસિંહ ડાયમંડ ચેનલને તમે એની અંદર બધા મળી રહે છે આપણે યુટ્યુબની અંદર. આવી રીતે કંઈક માહિતી હતી મિત્રો, કેવી લાગી આજની એ કોમેન્ટ કરજો, લાઈક કરજો. બધા મિત્રોને આવીને માહિતી દેતો રહું એ માટે ધરમસિંહ વિનાન જય માતાજી.